વર્ષની ઉંમર હતી, બાકી એમને પૂછ્યું કે શું લેવા તમે પડવા આવ્યા, હું તરત ઓળખી ગયો કે આ પડવા જ દિવાલ પર પગ પગ બધું મૂકી દીધેલું. લગ્ન કરેલી હતી છોકરી, પણ એ આવીને સુસાઇડ કરી ગઈ. પછી સીબીઆઈ વાળાને મોબાઈલ બી નીકાળી આલ્યા કે લોકો પડી જાય તો આ બચાવ વાળું કોઈ નહીં હોતું. લોકો સુસાઇડ કરવા આવે છે તો લોકો 200 લોકોને તમે બચાવ્યા બી છે. નમસ્કાર, હું છું કલ્પેશ ચાવડા. તેજ નેત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે. તેજ નેત્ર ન્યૂઝની ટીમ છે તે અવારનવાર અનેક એવા જે વ્યક્તિઓ હોય છે, એવા વ્યક્તિ વિશેષ હોય છે, તેનું ઇન્ટરવ્યૂ કરતી હોય છે. ત્યારે આજે ફરી એકવાર એવા જ એક વ્યક્તિનું ઇન્ટરવ્યૂ કરવાનું છે કે જેઓ માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. આમ તો તેમનું નામ આકાશ દંતાણી છે. તેઓ માનવ સેવાનું એક એવું ઉત્તમ કામ કરે છે કે જેને જોઈને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો. આવો આપણે સીધી તેમની સાથે વાત કરીએ. કેમ છો આકાશભાઈ? મજામાં? આકાશભાઈ, અમે ઇન્ટ્રો તો આપી દીધો છે કે તમે માનવ સેવાનું ઉત્તમ કામ કરો છો, પણ માનવ સેવાનું એવું શું ઉત્તમ કામ કરો છો તે અમારા દર્શક મિત્રોને જણાવજો. હું લોકોને કઈ બી વસ્તુ કિંમતી પડી જાય એ લોકોને કાઢીને આપું. સોનાની વીંટી, મોબાઈલ છે. લોકો સુસાઇડ કરવા આવે છે તો લોકો 200 લોકોને તમે બચાવ્યા બી છે. કઈ જગ્યાએ આ બધું સેવાનું કામ કરો છો તમે? સાબરમતી રિવરફ્રન્ટ પર જ તે એલિસ બ્રિજના નીચે જ કરું છું હું. એલિસ બ્રિજના નીચે 24 કલાક, એમ સમજો કે 12 કલાક તો હું બેઠો જ હોઉં છું. કે કોઈ બી આવીને આમ કોઈ રોતું બી આવે ને તો તરત મને ખબર પડી જાય કે કોઈ પડવા આવ્યું છે. તેમને પૂછું કે તમને શું તકલીફ પડી, શું લેવા તમે સુસાઇડ કરવા આવો છો. તે ઘણી બધી તકલીફો બતાવે છે, તો આપણે કહીએ છીએ કે ભાઈ સુસાઇડ કરવાથી કઈ મતલબ નહીં તમારે. આકાશભાઈ છે તેમણે કહ્યું કે અમે 200 જેટલા લોકોને સુસાઇડ કરતા બચાવ્યા છે. આમ તો આપણામાં કહેવત છે કે કીડીને કણ, હાથીને મણ અને કૂતરાને રોટલો, એવી અનેક સેવાઓ લોકો કરતા હોય છે, પરંતુ માનવ સેવા આકાશભાઈ એ જ પ્રભુ સેવા છે. શું કહેવા માંગશો? ક્યારથી આ સેવા તમે ચાલુ કરી? ક્યારથી તમને એવું લાગ્યું કે મારે આ સેવા કરવી જોઈએ? મારે જયારે આ રિવરફ્રન્ટ નહીં બન્યું એના પેલા મકાન હતા, હું તારથી તરતા પેલા નદીમાં ધીમે ધીમે શીખ્યો. પછી તારથી તો મને પાક્કું તરતા ફાવી ગયું. તો લોકોને સુસાઇડ કરવા આવે તો લોકોને બચાવી બી લઉં, અને લોકોને કઈ બી કિંમતી વસ્તુ પડી હોય તો એ બી કાઢી આલું. અને એમ કે સેવા એટલે સેવા બહુ મોટી સેવા છે. આ બધા કરતા મોટી સેવા કે જીવ બચાવો એક નાની વાત ના કહેવાય, બહુ મોટી વાત કહેવાય. કેમ કે એમાં અમુક ફેરી તો સુસાઇડ કરવા લોકો આવા બચાવવા જઈએ તો લોકો બચાવતા બચાવતા અમને બી પકડ લેશે, પણ તો બી જોખમ કરીને બી લોકોને બચાવી લઉં છું. આકાશભાઈ, કેવા લોકો આવતા હોય છે સુસાઇડ કરવા? વૃદ્ધો હોય છે, બાળકો હોય છે, મહિલાઓ હોય છે, યુવાનો હશે કે જેઓ ડિપ્રેશનના ભોગ બન્યા હોય છે. સૌથી વધારે કેવા લોકો આવતા હોય છે જેને તમે અત્યાર સુધીમાં બચાવ્યા હોય? એમાં સૌથી વધારે કયા લોકોનો આંકડો છે? ગયા બધા એમ સમજો કે સાદી જે લગ્ન કરેલા હોય ને એ લોકો વધારે સુસાઇડ કરવા આવે. કેમ કે ઘરની કંકા થાય, લોકો ડોવા માણસ કંટાળી જાય, કોઈ ઘરે ના રાખે, એમના છોકરા બોકરા કઈ ના રાખે તો એમાં આવી જાય. લોકોને પૈસાનું ટેન્શન હોય, કોઈ દેવું બેવું થઈ ગયું હોય, એવામાં બી આવીને લોકો પડી જાય. આકાશભાઈ, સૌથી પહેલા તમે કોનો જીવ બચાવ્યો હતો? તમારી ત્યારે કેટલી ઉંમર હતી? મારી ઉંમર તો બહુ નાની હતી. એમ સમજો કે 14 વર્ષની ઉંમર હતી મારી. જયારે મેં છોકરાને બચાવેલો ને ત્યારે 14 વર્ષની ઉંમર હતી. ત્યારથી તમે પછી સેવાનું કામ સતત ચાલુ રાખ્યું? એવું કયું પરિબળ હતું કે જે કામ કરી ગયું ને તમને એવું મનમાં થઈ ગયું કે મારે હવે આ લોકોની સેવા કરવી છે? કેમ કે મારું રહેવાનું તો અહીંયા છે કે લોકો પડી જાય તો અહીંયા બચાવ વાળું કોઈ નહીં હોતું. તો એમ મને એમ થઈ ગયું કે મને આટલું તરતા આવડે છે તો લોકોને બચાવી લઉં ને તો મને બહુ ખુશી થાય છે કે લોકોનો જીવ બચે તો બહુ મોટી વાત કહેવાય. લોકોનો જીવ બચી જાય એ પછી તમને કોઈ ભેટ આપે છે કે કોઈ એવી વાત કહે છે તમને? ના, એવું કોઈ નહીં કહેતું કે પૈસા હાલ, કઈ પૈસા બી નહીં કોઈ નહીં હાલી જતું, કઈ બી નહીં કરતા. લોકોને કેમ કે આપણે તો કઈ પૈસાની લાલચમાં નહીં કરતા, પણ એમ કે લોકોનો જીવ બચે તો બધેથી મોટી વાત તો એ છે કે જીવ બચ્યું એક સારી વાત કહેવાય. આ પાણી તો કેટલું ઊંડું છે, કોઈ બી માણસ આવે તો કૂદી જાય તો ભૂ તો ના રહે, ડૂબી જ જાય સીધો. તમને કેમ ખબર પડે છે કે અહીંયા કોઈ માણસ ડૂબ્યું છે કે અહીંયા કોઈને મારે બચાવવા જવાનું છે, કે કઈ રીતે ખ્યાલ પડે છે? કારણ કે અવડું મોટું 25 કિલોમીટરથી પણ વધારે મોટું રિવરફ્રન્ટ છે, તેમાં લોકો ક્યારેક જંપલાવતા હોય છે ડિપ્રેશનના કારણે કે કોઈ અન્ય કારણે. તો તમને ક્યારેક કેમ ખબર પડે છે કે અહીંયા કોઈ છે, મારે જવાનું છે આ તે? મને એમ કે હું તો અહીંયા બેહી રહું ને મારી નજરની અંદર કઈ બી દૂર વિસ્તારમાં જેટલે બી દૂર વિસ્તારમાં દેખાય, મારી નજરમાં દેખાય ને તો તાત્કાલિક એમના કને પહોંચી જાવ. બાકી વસ્તુ તો લોકો ઓળખે છે તો વસ્તુ મોબાઈલ એ લોકો ફોન કરીને મને બોલાવે છે કે ભાઈ અહીંયા આ થયું છે, આ થયું, તો હું તાત્કાલિક આવીને એમની મદદ કરી આલું. આકાશભાઈ, કોઈ એવો પણ કિસ્સો હશે કે જેમાં તમે વ્યક્તિને બચાવવા ગયા હશે પરંતુ તે મૃત્યુ પામ્યું હોય, એવો કોઈ કિસ્સો છે?
એવો બી કિસ્સો છે જ્યારે મારી નજરમાં હું આ રિવરફ્રન્ટમાં બેઠેલો, પછી બહાર ગયો, હું બહાર જઈને બેઠો તો એક છોકરો પડી ગયેલો, જવાન છોકરો હતો, કમસે કમ 14 વર્ષની એની ઉંમર, 14 વર્ષ નહીં 24 વર્ષની ઉંમર હતી એની. મારા આશરે હું 5 મિનિટ બહાર ગયો અને એ પાછળથી આવીને સુસાઇડ કરી ગયો અને મને ખબર ના પડી. એક્ટિવા વાળા કહે કે ભાઈ કોઈને અહીંયા તરતા આવડે, એલિસ બ્રિજના નીચે આવે, બોલે કોઈને તરતા આવડે, બોલે ત્યાં છોકરો ડૂબી ગયો. તો મારે પહોંચતા પહોંચતા તો છોકરો બેહી ગયો, તો બી એને પાણીમાંથી બી જમીનમાંથી નીકાળ્યો. એ કોઈ સાઈડ તક જીવતો હોય તો, કેમ કે મારે પહોંચવાનો 2 સેકન્ડ થયા અને એ બેહી ગયો. બરાબર. આકાશભાઈ, તમે તમારા જીવન નિર્વાહ માટે શું કરો છો? તમે બીજો કોઈ ધંધો કે કામ કરો છો? ના, ઓટો રિક્ષા ચલાવું છું હું, બીજું કઈ કામ નહીં કરતો. ઓટો રિક્ષા ચલાવું ને બીજું આ નદીનું કામ કરું. પણ આ રિક્ષા ચલાવવાથી શું તમારું ઘરનું ભરણ પોષણ થાય છે? તમારા બાળકો હશે, વાઈફ હશે, છે ને? ઘરમાં કોણ કોણ છે? મારી વાઈફ છે, મારો છોકરો છે, મારા ભાઈ બહેન છે, મારા 2 ભાઈ છે, એક બેન બી છે. લોકો એમ કે રિક્ષામાં એકલો ધંધો ના થાય, બાકી ચા પાણીનું ખાવા પીવાનો ખર્ચો તો નીકાળવો જ પડે રિક્ષામાં ધંધો કરી. બાકી તો કઈ રોજગાર નહીં મારા કને કે એવું કઈ સરકાર રોજગાર આપે કઈ મને, તો હું મારા ઘરવાળાનું બી પૂરું કરી શકું. બિલકુલ, આકાશભાઈ છે તેઓ કહે છે કે હું ગરીબ છું, મારા ઘરના માટે એક રિક્ષા ચલાવીને તેમનું ભરણ પોષણ કરું છું. સરકારને તેઓ વિનંતી કરી રહ્યા છે કે મને કંઈ આપે અને હું મારા ઘરના છોકરાઓને ભણાવી શકું, મારા બૈરાઓને અથવા મારા ઘરના બીજા સભ્યોને જમાડી શકું. આકાશભાઈ, બીજી વાત કરવામાં આવે કે તમે જ્યારે આ માનવ સેવાનું કામ કરો છો ત્યારે કોઈ એવું વ્યક્તિ પણ આવ્યું હોય છે કે જેમના ઘરનાઓ દ્વારા કે તમને એને બચાવ્યા પછી તમને કોઈ ભેટ આપવામાં એવી કોઈ વાત કરવામાં આવી જે તમને તમારા દિલ ઉપર અસર કરી ગઈ હોય, એવી કોઈ વાત ક્યારેય થઈ છે? વચ્ચે જયારે મેં એક છોકરીને બચાવેલી ને, ત્યારે એમના ઘરવાળા મને 2000 રૂપિયા આલી રહેલા, પણ મેં ના લીધા. કેમ કે એનો જીવ બચ્યો એટલે બહુ મોટી વાત છે. પૈસા તો મેં કીધું આજ નહીં તો કાલ કમાઈ લેશું આપણે, પણ એમનો જીવ બચ્યો બહુ મોટી વાત છે. એમના પરિવાર વાળા બધા આવેલા અને બધાએ મને શાબાશી બી આપી કે બોલે બહુ સારું કામ કરો છો તમે. બોલે આકાશભાઈ, અમે એવું સાંભળ્યું છે કે તમે ઘણા કામ પોલીસના કે ક્રાઇમ બ્રાન્ચના પણ કરી આપ્યા છે. શું એવી કોઈ ઘટના છે? મારા કને ક્રાઇમ બ્રાન્ચ ને પિસ્તોલ નીકાળી આલી, પછી હા બંદૂક નીકાળી આલી, પછી સીબીઆઈ વાળાને મોબાઈલ બી નીકાળી આલ્યા. અમે એવું પણ સાંભળ્યું છે કે કોઈ આરોપી હોય તેમણે રિવરફ્રન્ટની અંદર કોઈ અવશેષ છે, કોઈ હથિયાર છે તે એમાં નાખી દીધું હોય તો પોલીસ દ્વારા તમને બોલાવવામાં આવે છે તે હથિયાર કે કોઈ પણ વસ્તુ કાઢવા માટે? કોઈ બી પોલીસ વાળાને, ફાયર બ્રિગેડ વાળાનો કોન્ટ્રાક્ટ કરે, પણ ફાયર બ્રિગેડ વાળાથી ના બને ત્યાં સુધી તો મને બોલાવી લે. કેમ કે મને એટલું નોલેજ છે કે લોકોની વસ્તુ બી નીકાળી આલું, લોકોને બચાવી લઉં. એટલે પોલીસ વાળા કઈ એમને કોન્ટ્રાક્ટ આલે, પછી મને ફાયર બ્રિગેડ વાળા બોલાવે કે ભાઈ આટલી મદદ મારી કરી હાલ, તો હું એમની મદદ બી કરી આલું છું. તો એમ સમજો કે હું જોઉં એટલે કામ તમામ ફાઇનલ જ થઈ જાય. આકાશભાઈ, ઘણા લોકોના અહીંયા મોબાઈલ, વીટી, ચેન જેવી નાની મોટી વસ્તુઓ પણ પડી જાય, શું તમે એ પણ કાઢી આપો છો? બધું કાઢી આલું. સોનાની વીટીઓ મેં કાઢી આલી છે. કઈ બી કોઈનું કઈ બી કિંમતી વસ્તુ પડી જાય તો તાત્કાલિક આવીને એમને મદદ કરી આલું. સોનાની વીટી, મોબાઈલ, એપલ ના નીકળ્યા, બધું મોઘી વસ્તુ બહુ નીકાળીને આપી મેં લોકોને. વીટીઓ, સોનાની વસ્તુઓ કાઢી દો, પછી લોકો તરફથી તમને કઈ આપવામાં આવે છે ક્યારે? ના, સોનાની મેં એક ફેરી સોનાની વીટી નીકાળી, એ ટાઈમે મને 2500 રૂપિયા આપેલા. બીજા અમુક તો કેવા કે ગરીબ માણસ હોય, મારા જેવા ગરીબ માણસ હોય, એમના કને શું લેવાનું? કે જે ખુશીથી હાલે તો લઉં, બાકી તો જબરજસ્તી નહીં કે મને આપો પૈસા. આકાશભાઈ, એવો એક છેલ્લો કિસ્સો છે કે જ્યારે તમે હમણાં તાજેતરમાં બનેલો એવો એક કિસ્સો છે કે લોકોને સુસાઇડ કરતા અટકાવ્યા હોય અથવા તો સુસાઇડ કર્યું હોય તેમને બચાવ્યા હોય, એવો એક કિસ્સો છે? સવારમાં બી એક ડોહા આદમી હતો, એમ સમજ લો કે 40 વર્ષની ઉંમર. સવારમાં 40 વર્ષની ઉંમર હતી. બાકી એમને પૂછ્યું કે શું લેવા તમે પડવા? હું તરત ઓળખી ગયો કે આ પડવા જે દિવાલ પર પગ બધું મેકી દીધેલું. ને મેં બોલાય એમને કાકાને, પકડ્યા. મેં પૂછ્યું એમને હું શું તકલીફ માટે તમે આવ્યા છો કાકા? તો બોલે બસ આમ જ તે, બોલે મારે મરી જવું છે. બોલે મેં કહું મરવાથી શું મતલબ છે? તમે જિંદગી આલી છે તો જીવો બહાર. આકાશભાઈ, આ સુસાઇડ કરવા આવે છે લોકોને તમે બહાર કાઢો છો, એમને જીવતા બહાર કાઢો છો, એ પછી કઈ સમજાવો છો ખરા તમે? ના, લોકો બહાર નીકળે તો હું તો મને સમજદારીમાં બહુ સારી રીતે આવે કે લોકોને હું સમજાવું છું, બેન બી સમજાવું કે ભાઈ આ મરવાથી કઈ મતલબ નહીં. તમે આખી જિંદગી આપી આપણાને ભગવાન, એટલે એ આપણી જિંદગી કાપવાનો, લેવાનો જીવ એના હાથમાં છે, ભગવાનના હાથમાં. પણ એમ કહેવાનો મતલબ કે આપણે તો નાની મોટી સેવા કરું, એટલે એમ કે એમને કહું કે બહુ તમારે આમ સુસાઇડ કરવાથી કઈ મતલબ નહીં. તમારો ઘર પરિવાર છે, એ બચારા હેરાન થઈ જાય. તમે સુસાઇડ કરી લો તો એ હેરાન થઈ જાય. આકાશભાઈ, આમાં તમને કઈ રીતે ખબર પડે છે કે આમાં કોઈ વીટી પડી ગઈ હોય, કોઈ મોબાઈલ પડી ગયો હોય? કારણ કે આ રિવરફ્રન્ટનું પાણી તો કેટલું ઊંડું છે, સાબરમતીનું પાણી, એ તમને કઈ રીતે ખબર છે કે આ જગ્યા અહીંયા જ હશે?
મને જ્યાં જ્યાં લોકો બેઠા હોય, જાણે કે આપણે બેઠા છે તો અત્યારે આપણી જ વસ્તુ જાણે કે પડી ગઈ હોય, તો તમે કહો મને કે ભાઈ મારું આટલા લોકેશનમાં આટલી વસ્તુ પડી ગઈ બોલે, તો મને ખબર પડી જાય કે વજન હોય તો આપણને ખબર પડી જાય કે ભાઈ થોડીક હલકી હશે તો આગળ નીકળી ગઈ હશે, અને વજનદાર વસ્તુ મોબાઈલ છે એ લપસીને નીકળી જાય, તો બી મને લોકો જગ્યા દેખાડે તો હું અંદર જમીનમાંથી બી ઇમ્પોસિબલ હોય તો બી હું નીકાળી આલું છું. એમ કે અંદર ડૂબવું તરીને માણસને બહાર નીકાળો તો એ બચાવી લઈએ આપણે, પણ કહેવાનો મતલબ એમ કે જ્યારે વસ્તુ કોઈની પડી જાય એ નીકાળવું બહુ મુશ્કેલ પડે છે, તો બી હું આવી બી મહેનત કરું છું. ભાઈ આ જે માનવ સેવાનું તમે કામ કરો છો તે ખૂબ જ ઉમદા કામ કહેવાય છે, અને માનવ સેવાનું જે તમે કામ કરો છો તેને લઈને તેજ નેત્ર ટીમની જે ન્યૂઝની જે ટીમ છે તે પણ તમને અભિનંદન પાઠવે છે. આકાશભાઈ, તમે જ્યારે કોઈનો જીવ બચાવો છો ત્યારે તમને કેવું અંદરથી અનુભવ થાય છે, તમને કેવો અનુભવ થાય છે, તમને કેવી અનુભૂતિ થાય છે, શું થાય છે? લોકોને બચાવું તો લોકો મારા મનમાં તો એમ ખુશ થઈ જાઉં છું હું, કેવું કે લોકોને જે એક માણસને જીવ બચાવી લીધો એટલે બહુ મારા મનમાં તો બહુ ખુશી થઈ જાય કે માણસનો જીવ બચાવી લીધો બહુ મોટી વાત કહેવાય. આકાશભાઈ, આમ તો તમે વૃદ્ધની વાત કરી, કોઈ યુવાનની વાત કરી, કોઈ મહિલા પણ આવી રીતે આવી છે ક્યારે જેને તમે બચાવી હોય, કે કોઈ ઘરકંકાસથી તે સુસાઇડ કરવા આવી હોય, એવું એવો કોઈ કિસ્સો છે? એક સાપુરની છોકરી હતી, એ છોકરીને બી મેં બચાવેલી, એ બી લગ્ન કરેલી હતી છોકરી, પણ એ આઈને સુસાઇડ કરી ગઈ. ઘણી બાળીને ઝઘડો થયો તો એ આઈને સુસાઇડ કરવા આવી અને પડી બી ગયેલી અંદર. તારે હું બહારની સાઈડ હતો તો બી ભાગતો આવીને બૂટ બધું પહેરેલું મેં, તો બી ભાગતો આવીને કપડાની સાથે મેળાઈ મારી દીધી. તો એને જીવતી ગાડી પછી એને પૂછ્યું મેં એમના, તો બોલે કે આમને આમ ઝઘડો થાય, મારા ઘરવાળાને ઝઘડો થાય ને આમ કંટાળીને આવીને લોકો સુસાઇડ કરી જાય એમ. બિલકુલ આકાશભાઈ, તમે આ જે ઉત્તમ કામ કરો છો તેને લઈને સરકાર દ્વારા કે એમસી દ્વારા કે કોઈ પણ તંત્ર દ્વારા શું તમને કોઈ સહાય કરવામાં આવે છે? કોર્પોરેશન તરફથી બી કોઈ સહાય કરવાનું નહીં આવતું કે સરકારની તરફથી બી, કેમ કે હું ઘણા બધા ટાઈમથી જ્યારથી રિવરફ્રન્ટ બન્યું છે ત્યારથી લોકોના જીવ બી બચાવું છું, લોકોની વસ્તુ બી નીકાળી આલું, તો પણ મને કોઈ એમ એવું કહેવા નહીં આવ્યું કે ભાઈ તમે આટલું સારું કામ કરો છો, તો બોલે કે અમારા તરફથી કઈ નોકરી લઈ લો, સરકારની તરફથી નોકરી લઈ લો. પણ મને કોઈ કેમ કે ભણેલો નહીં, ભલે ભણેલો નહીં હું, બાકી મારું કામ એવું છે ને કે ભણ્યા કરતા બી વધારે કામ છે મારું. આકાશભાઈ, શું કહેવા માંગશો છેલ્લે તમે સરકારને, તંત્રને? તમે ઉત્તમ કામ કરો છો, લોકોના જીવ બચાવો છો, શું માંગ છે તમારી સરકાર પાસે? હું તો એમ કહું સરકારને કે મને નાની મોટી રિવરફ્રન્ટમાં નોકરી આલશે તો હું ઓલરેડી રહું તો લોકોના જીવ બી બચાવી શકું, લોકોનું કામ બી કરી આલું, લોકોનું વીટી મોબાઈલ છે લોકોને નીકાળી આલું. સરકારથી એક રિક્વેસ્ટ કરું છું કે મને નાની મોટી કોઈ નોકરી મને મળી જાય તો હું મારા ઘરનું પૂરું કરી શકું. બિલકુલ, તો આ આકાશભાઈ દંતાણી હતા, જેઓ દ્વારા રિવરફ્રન્ટની અંદર સુસાઇડ કરવા આવતા લોકોના 200 થી વધારે પણ સુસાઇડ અટકાવ્યા છે, તેમના જીવ બચાવ્યા છે. ઉપરાંત રિવરફ્રન્ટની અંદર કોઈ પણ લોકોની વીટી કે મોબાઈલ કે કોઈ પણ કિંમતી વસ્તુઓ પડી જાય તે પણ આકાશભાઈ કાઢી આપે છે. આકાશભાઈનું કહેવું છે કે સરકાર દ્વારા તેમને કોઈ પણ પ્રકારની રિવરફ્રન્ટ પર નોકરી આપવામાં આવે. આવી જ રીતે આકાશભાઈ છે તે સેવાનું કાર્ય કરતા રહે છે. આમ તો આપણામાં કહેવત છે કે કીડીને કણ, હાથીને મણ, કૂતરાને રોટલો જેવી અનેક સેવાઓ લોકો દ્વારા કરવામાં આવતી હોય છે, પરંતુ જીવ બચાવવા જેવી એટલે કે માનવતાનું સાચું ઉદાહરણ પાડતી સેવા એક જ અમદાવાદ રિવરફ્રન્ટની અંદર વ્યક્તિ કામ કરે છે, તો તે છે આકાશભાઈ દંતાણી. જો આ જ પ્રકારની સ્ટોરીઓ તમને પસંદ આવતી હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને ખાસ તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.